હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલ પર તમારું સ્વાગત છે. તો આજનો આપણા વિડીયોનો ટૉપિક છે રિવિઝન કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે રિવિઝન કેવી રીતે કરવું. તૈયારી તો થઈ ગઈ છે, તમે માર્ગદર્શન પણ આપ્યું છે, તો રિવિઝન કેવી રીતે કરવું. તો આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. આપણે રિવિઝન એવી ટેકનિક આપીશું કે તમારા માર્ક્સમાં 100% વધારો થશે અને તમને ઓછા સમયમાં તમારો સિલેબસ 2 થી 3 વાર કમ્પ્લીટ થઈ જશે. તો જો તમે કઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, તો કે નીટ અને જેઈ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરી રહ્યા છો. તમે આ વિડીયો પર ક્લિક કર્યો છે, પહેલાં તો તમને ધન્યવાદ છે, કેમ કે તમે તમારી તૈયારી પર તમે સિરિયસ છો. તમે તમારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરવા માગો છો અને તમારી પરીક્ષામાં તમે સફળતા પ્રાપ્ત કરવા માગો છો. તો આપણે જોઈએ કે શરૂઆત કરીએ તો તમારે રિવિઝન માટે માત્ર 10% સમય આપવાનો છે. 10% સમય તમારે રિવિઝન માટે આપવાનો છે. 10% સમય એટલે કેવી રીતે? ધારો કે તમારા પાસે કેટલા દિવસ હોય? એક વર્ષમાં ધારો કે તમારા પાસે 365 દિવસ છે. કેટલા દિવસ છે તમારા પાસે? તમારો ધારો કે જે કોર્સ છે નીટ અને જી તમારા માટે 1 વર્ષ છે, તો તમારે 365 દિવસ થયા. એમાંથી ધારો કે તમે 250 દિવસ સિરિયસ તૈયારી કરી છે. ધારો કે તમે રોજ 10 કલાક તૈયારી કરી છે. તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો એટલે તમારે રોજ 10 કલાકની મહેનત તો જોઈએ કોચિંગ સાથે. તો 250 દિવસ અને 10 કલાક એટલે કે ટોટલ તમે કેટલા કલાક તૈયારી કરી છે? 2500 કલાક તમે તૈયારી કરી છે 1 વર્ષમાં. હવે આપણે જોઈએ તો કે એનો 10% સમય શું થશે? આપણે 10% એટલે કે 10 ભાગ્યા 100 એટલે આટલા તમારે કલાક 0 ઉડી ગયા અને 0 ઉડી ગયા, એટલે કે તમારે 250 કલાક તમારે રિવિઝન માટે આપવાના છે. જો તમે 2500 કલાક તમે વાંચ્યું છે આખા વર્ષમાં, તમારે 250 કલાક રિવિઝન માટે આપવાના છે. હવે રોજના આપણે 10 કલાક ગણીએ તો 0 ઉડી ગયા. તમારે 25 દિવસ રિવિઝન માટે આપવાના છે, એટલે કે 25 થી 30 દિવસ તમારે રિવિઝન માટે આપવાના. સમજ પડી ગઈ? તમારો સિલેબસ જ્યારે પણ પૂર્ણ થાય તમારે 25 થી 30 દિવસ આપવાના છે. હવે તમારે રિવિઝન કેવી રીતે કરવાનું છે? તો જો અહીંયા હું તમને સમજાવું છું કે રિવિઝનના 2 પ્રકાર છે. અહીંયા આપણે સમજીએ રિવિઝન. તો રિવિઝન આપણે 2 પ્રકારે કરીશું. અહીંયા આપણે એક આપણે થિયરીનું રિવિઝન કરીશું અને એક આપણે પ્રશ્નોનું રિવિઝન કરીશું. હવે જો ઘણા તો જે બોર્ડની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એને મેક્સિમમ થિયરીની તૈયારી કરવાની હોય, પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, તમારે કોઈ મોટી થિયરી નહીં પૂછાય, તમારે પ્રશ્ન પૂછાય છે એનો તમારે સોલ્વ કરી અને જવાબ લખવાનો રહેશે. તો તમારે થિયરી માટે કેટલો સમય આપવાનો છે? જે આપણા 250 કલાક હતા એટલે કે 25 દિવસ, એમાંથી તમારે થિયરી માટે માત્ર તમારે 100 કલાક આપવાના છે. હવે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં આવશે, તો અમારે શું કરવાનું? તમારે રિવિઝનમાં એટલું થિયરી વાંચવા નથી કરવાની. તમારે 100 કલાક થિયરી માટે આપવાના છે અને 150 કલાક તમારે પ્રશ્નો માટે આપવાના છે. પ્રશ્નો કેમ ઇમ્પોર્ટન્ટ છે એ મેં 4 મહિનાના માર્ગદર્શનના વિડીયોમાં પણ તમને કીધું છે કે તમારા પ્રશ્નો મેન ઇમ્પોર્ટન્ટ છે. તમારે ટેસ્ટ આપવાનો છે, પાછલા વર્ષના પીવાય સોલ્વ કરવાના છે. મેં દરેક ભાર પ્રશ્નો પર જ આપ્યો છે. થિયરી તો તમારે વાંચવાની જ છે, કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવાના જ છે, તો જ તમારા પ્રશ્નો સોલ્વ થશે. પણ એકવાર તમારી થિયરી કમ્પ્લીટ થઈ જાય ત્યારે તમારે પ્રશ્નો પર ધ્યાન આપવાનું છે. સમજ પડી ગઈ? હવે તમારી થિયરીને કેવી રીતે રિવિઝન કરવી? તો પહેલાં તમારે કેવી રીતે? ધારો કે તમે તે શોર્ટ નોટ બનાવી હોય તો તમે શોર્ટ નોટનું રિવિઝન કરી શકો છો. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે મેં તો શોર્ટ નોટ બનાવી નથી, તો એમને કોઈ ડરવાની જરૂર નથી. એમને કેવી રીતે રિવિઝન કરવાનું છે? જે પોતાની નોટ્સ હોય, પોતાની નોટ્સનું ફટાફટ રિવિઝન કરવાનું છે. નોટ્સને ફટાફટ રિવિઝન કરવું. તમારે રિવિઝન કરો. સમજ્યા પડી ગયા? એટલામાં તમારે તમારી નોટ્સનું ફટાફટ રિવિઝન કરવાનું છે, જેના પાસે શોર્ટ નોટ નથી એને. અને બીજો એક તમારે રિવિઝન, હવે તમે તમારી નોટનું રિવિઝન કરતા ધારો તમારા પાસે શોર્ટ નોટ નથી, તો તમે કેવી રીતે રિવિઝન કરશો કે તમારું ફટાફટ રિવિઝન થાય? તો તમારે જે પણ સૂત્રો હોય, સૂત્રો અને તેનો ઉપયોગ કેવી રીતે થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ધારો કે કોઈ સૂત્રની તારવણી હોય કે F બરાબર M, આખું એનું આપેલું હોય, ઉપરથી તારવણી હોય, તો તમારે ખાલી F બરાબર M જ ધ્યાન રાખવાનું છે. ઉપરથી તારવણી તમારે વધારે પડતી યાદ રાખવાની નથી. એનો ઉપયોગ કેવી રીતે થાય છે તમારે ખાલી ધ્યાન રાખવાનું છે. સમજ પડી ગઈ? સૂત્ર અને એનો ઉપયોગ કેવી રીતે પ્રશ્નોમાં થશે, આખું તમારે સાબિત કેવી રીતે કરવાની એ જરૂર નથી. એ ખાલી થિયરી માટે જરૂર છે, બોર્ડના વિદ્યાર્થીઓ માટે. સમજ પડી ગઈ? તો અને એના મહત્ત્વના મુદ્દા, એટલે તમારે ફટાફટ મહત્ત્વના મુદ્દા. ધારો તમે બાયોલોજીની એનસીઈઆરટી વાંચતા હોય તો તમે હાઇલાઇટ કરેલા પોઈન્ટ હોય એ તમારે ખાસ જરૂરી છે. બીજા તમારે વધારાના પોઈન્ટ હોય જે છી ને નું ના વાળા પ્રશ્નો હોય વધારાનું બુકમાં લખેલું હોય એ તમારે જરૂરી નથી. સમજ પડી ગઈ? તો તમારે આવી રીતે રિવિઝન કરવાનું થશે.
કયા વિદ્યાર્થીઓ માટે? તો કે નીટ અને જેઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે, બોર્ડના વિદ્યાર્થીઓ માટે થિયરી વાંચવી જરૂરી છે. એમના માટે પ્રશ્નો કરતાં થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજણ પડી ગઈ? હવે આપણે પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવાના છે. તો જો પ્રશ્નો માટે તમારે 40 પ્રશ્નો માટે તમારે 1 કલાક આપવાનો છે. સમજણ પડી ગઈ? 40 પ્રશ્નો માટે તમારે 1 કલાક આપવાનો છે. એટલે કેવી રીતે તમારે 40 પ્રશ્નો માટે? હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે ફિઝિક્સ માટે તો હું 40 પ્રશ્નો 1 કલાકમાં નથી કરી શકતો. તો તમારે કેવી રીતે કરવાનું? અલગ અલગ વિષય માટે તમારે અલગ અલગ પ્રશ્નો છે જે અહીંયા હું લખું છું એવી રીતે તમારે ફોલો કરવાનું છે. ધારો કે તમે બાયોલોજી માટે શું કરી શકો છો? બાયોલોજી માટે તમારે 50 થી 60 પ્રશ્નો સોલ્વ કરવાના છે 1 કલાકમાં. પછી કેમેસ્ટ્રી માટે તમારે 40 થી 50 પ્રશ્નો સોલ્વ કરવાના છે. અને ફિઝિક્સ માટે તમારે 30 થી 40 પ્રશ્નો સોલ્વ કરવાના છે. અને જે જેઈની તૈયારી કરતા હોય એમના માટે, મેથ્સના વિદ્યાર્થીઓ માટે, એમને પણ 1 કલાકમાં 30 થી 40 પ્રશ્નો સોલ્વ કરવાના છે. સમજણ પડી ગઈ? પણ તમારું એવરેજ 40 પ્રશ્નોનું હોવું જોઈએ કલાક માટે. અને રિવિઝન કેવી રીતે કરવાનું? હવે તમે રિવિઝન કેવી રીતે કરશો એ હું પાછળ તમને સમજાવું છું કે તમારે કયા પ્રશ્નનું રિવિઝન કરવાનું છે. પણ તમે આ ખાલી સમજી લો. તમે ઉપરથી ઓવરવ્યૂ આપો છો, તમને ડિટેલમાં બધું સમજાવીશ. તો હાલ આપણે સમજીએ કે તમારા જે 40 પ્રશ્નો હોય એમાંથી તમારે ખાલી 20 થી 25 પ્રશ્નોને તમારે ડિટેલમાં સોલ્વ કરવાના છે. 20 પ્રશ્નોને પૂરા સોલ્વ કરવા. તો હવે તમે કહેશો કે ઉપરના 15 પ્રશ્નોને કેમ સોલ્વ કરવાની? ધારો કે તમને કોન્સેપ્ટ ખબર પડી જાય, પ્રશ્નની રકમ વાંચો, તમને કોન્સેપ્ટ ખબર પડી જાય, તો તમારે સોલ્યુશન જોવાનું છે કે હા આ સૂત્રનો ઉપયોગ થશે. તમારે એને સોલ્વ કરવાની જરૂર નથી. જે તમને ખાલી થોડો ડાઉટ હોય, તમને એમ લાગે કે આમાં મારો જવાબ નહીં આવે, એ તમારે સોલ્વ કરવાનું. તમને જે જોઈને ખબર પડી કે મને આવડે છે, તો ડાયરેક્ટ તમારે સોલ્યુશન જોઈએ કે હા મારો કોન્સેપ્ટ ક્લિયર છે, તમારે જોઈ લેવાનું છે. એટલે તમારે મેન ખાલી 20 થી 25 પ્રશ્નો સોલ્વ કરવાના છે. એટલે તમારો ટાઈમ બચશે. સમજ પડી ગઈ? અને જે પ્રશ્નો પર તમે અટકો એનું થિયરીનું ફરીથી તમારે રિવિઝન કરવાનું છે. એટલે કે જે પ્રશ્નો પર તમે અટકો એ થિયરીનું તમારે ફરીથી રિવિઝન કરવાનું છે. થિયરીનું ફરી રિવિઝન કરો. આપણે આખા પ્રશ્નોનું ગણિત સમજાવીએ છીએ. તમારે કેવી રીતે કરવાનું છે એ તમે પાછળ આવશે. તમે શાંતિથી ધ્યાન રાખો. આગળ આપણે જોઈએ કે હવે તમારા પ્રશ્નોનું ગણિત શું છે. તમારે જો અહીંયા આપણે સમજીએ કે પ્રશ્નોનું ગણિત. તમારે ડરવાની કોઈ જરૂર નથી. તમારે હું માર્ગદર્શન આપતો રહીશ. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે આવા વિડીયો શેર કરી શકો છો. આ ચેનલ પર આવા ધમાકેદાર અને ઉપયોગી વિડીયો આવતા રહેશે. તો આપણે જોઈએ હવે પ્રશ્નોનું ગણિત. તો એમાં શું છે, જુઓ, તમારે શું કરવાનું હતું? તમારે 40 પ્રશ્નો 1 કલાકમાં કરવાના હતા. અને આપણા માટે કેટલા કલાક હતા? જો કેટલા કલાક આપ્યા હતા આપણે પ્રશ્નો માટે? 150 કલાક આપ્યા હતા. તો આપણે 150 કલાક વડે ગુણીએ તો અહીંયા આપણે આ કલાક આપણું ભાગાકારમાં છે, પ્રશ્નો ભાગ્યા કલાક, અને 150 પ્રશ્નો આપણા થશે. સરખી રીતે કરીએ આપણે કે આપણા અહીંયા 150 કલાક છે. તો કલાક ઉડી ગયું અને 40 ગુણ્યા 150 કેટલા થશે? 150. તમારા 6000 પ્રશ્નો થશે. એટલે માત્ર ખાલી તમે રિવિઝનમાં 6000 પ્રશ્નો સોલ્વ કરશો. હવે ઘણા રીતે તો કહેશે કે આટલું જ મેં આખા વર્ષમાં સોલ્વ નથી કર્યા, તો રિવિઝનમાં કેવી રીતે થશે એવું તમને સમજાવું છું. તો ચાલો આપણે સમજીએ. તો નીટનો વિદ્યાર્થી હોય એ 30,000 પ્રશ્નો સોલ્વ કરે આખા વર્ષમાં, તો એનું સિલેક્શન પાક્કું થઈ જાય, એને MBBSની એક સીટ મળી જાય. અને જેઈનો વિદ્યાર્થી હોય એ 20,000 પ્રશ્નો સોલ્વ કરે આખા વર્ષમાં, તો એનું સિલેક્શન પાક્કું થઈ જાય. એટલે 30,000ના 6,000 એટલે કેટલા ટકા થયા? તમારે 20% પ્રશ્નો તો ફરીથી સોલ્વ કરવાના છે. સમજ પડી ગઈ? 5મા ભાગના પ્રશ્નો તમારે રિવિઝનમાં સોલ્વ કરવાના છે. હવે આપણે જોઈએ કે તમે પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરશો. તો જે તમારા કયા પ્રશ્નો હોય, ધારો કે તમારી કોઈ સીટ હોય, પ્રશ્નોની સીટ હોય, તમારા ટ્યુશનમાંથી આપી હોય, પછી કોઈ તમારી DPP હોય, પછી PYQ એટલે પાછલા વર્ષના પૂછાયેલા નીટના પ્રશ્નો હોય તમે સોલ્વ કર્યા હોય, અથવા ટેસ્ટમાં તમે સોલ્વ કરેલા પ્રશ્નો હોય. અને જેને જે વિદ્યાર્થીઓએ સ્ટાર માર્ક પ્રશ્નો કર્યા હોય, ધારો કે તમને જે પ્રશ્નો જો અહીંયા જોઉં છું કે ધોરણ 11 માટે અને ધોરણ 12 માટે, હવે જે વિદ્યાર્થીઓએ આ પ્રશ્નો ના આવડે એમાં સ્ટાર માર્ક કર્યું હોય એ રિવિઝન કરી શકે છે. અને 11મા ધોરણવાળા જેને હજુ શરૂઆત નથી કરી એ શરૂઆત કરી શકે છે. કેવી રીતે કરવાનું છે કે જે પ્રશ્નો તમને ના આવડે ને એના પર તમારે સ્ટાર માર્ક કરવાનું છે. સમજ પડી ગઈ? અને જ્યારે તમે રિવિઝન કરવા બેસો ત્યારે તમારે સ્ટાર માર્ક પ્રશ્નો સોલ્વ કરવાના છે. બધા પ્રશ્નો તમારે સોલ્વ કરવાની જરૂર નથી, કેમ કે તમને જે પ્રશ્ન આવડે છે તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે છતાં પણ એ તમને આવડશે. હવે ધોરણ 12માં હોય જેને સ્ટાર માર્ક પ્રશ્નો કર્યા નથી, હવે એક્ઝામને ખાલી 4 મહિનાની જ વાર છે, તો એમને શું કરવું?
તો એમને શું કરવું? હવે જે PYQ પ્રશ્નો હોય પાછળના વર્ષના પૂછાયેલા પ્રશ્નો ચેપ્ટર વાઇઝ ચેપ્ટર પ્રમાણે, તો એ પ્રશ્નો સોલ્વ કરવા. તમારે જો નીટ માટે કેટલા ચેપ્ટર છે? 3 વિષયના થઈને બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના થઈને ટોટલ તમારે 87 ચેપ્ટર છે. સમજ પડી ગઈ? તો તમે જુઓ 60થી 70 પ્રશ્નો એક ચેપ્ટરમાં તમારે સોલ્વ થશે 6000 એટલે તમને દરેક વિષયમાં હું અહીંયા ગણાવું છું તમારે કેવી રીતે સોલ્વ કરવા. ધારો કે તમારે ફિઝિક્સમાં ચેપ્ટર વાઇઝ તમારે 50 પ્રશ્નો તમે સોલ્વ કરી શકો છો ચેપ્ટર પ્રમાણે, પાછલા વર્ષના પૂછાયેલા પ્રશ્નો. પછી આપણે કેમેસ્ટ્રીમાં જોઈએ તો કેમેસ્ટ્રીમાં તમારે 60 પ્રશ્નો સોલ્વ કરવાના છે અને બાયોલોજીમાં તમારે ચેપ્ટર વાઇઝ પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો 70થી 80 પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે. સમજણ પડી ગઈ? આ હતું પ્રશ્નોનું રિવિઝન. અને જો જેટલા તમે પ્રશ્નો સોલ્વ કરશો એટલું તમને વધારે આવડતું જશે. થિયરી તો તમારે સમજવાની જ છે, કોન્સેપ્ટ રિવાઇઝ કરવાના જ છે, પણ આ રિવિઝન છે. રિવિઝનમાં તો એક થિયરી વાંચવા બેસાય નહીં. એટલે મેં તમને પહેલાં કીધું, જો ફરીથી સમજાવું છું કે તમારે 10% સમય જ રિવિઝન માટે આપવાનો છે. એ તમારે ખાસ કી પોઈન્ટ છે. એટલે કે તમારે 25થી 30 દિવસ રિવિઝન માટે આપવાના છે. તમે ટેસ્ટ આવતો ત્યારે રિવિઝન કરતો હોય તો ફટાફટ તમે ખાલી શોર્ટ નોટ વાંચો છો, પણ જ્યારે તમારું છેલ્લે હવે પૂરું થવાય છે ત્યારે તમારે 25થી 30 દિવસમાં રિવિઝન કરી લેવાનું છે. અને જો તમારા પાસે સિલેબસ હાલ પૂરો થઈ ગયો, તમે 2-3 વાર રિવિઝન કરી શકો છો. સમજ પડી ગઈ? એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે અને તમારા માર્ક્સ વધશે. તો રિવિઝન 2 પ્રકારનું હોય છે. આપણે કીધું કે થિયરી અને પ્રશ્નો આધારિત. તો તમારે થિયરીમાં શોર્ટ નોટ વાંચવાની છે. જેના પાસે શોર્ટ નોટ ના હોય એ પોતાની નોટને ફટાફટ વાંચી શકે છે, અને સૂત્રો અને મહત્ત્વના મુદ્દાઓ એને ફટાફટ વાંચી લેવાનું છે તમારે. સમજ પડી ગઈ? પછી પ્રશ્નો માટે તમારે તો 1 કલાકમાં તમારે 40 પ્રશ્નો સોલ્વ કરવાના છે. સબ્જેક્ટ વાઇઝ પણ મેં કીધા તમે કેટલા કરી શકો છો. અને તમારે 20થી 25 પ્રશ્નો સોલ્વ કરવાના છે. બીજા તમારે ખાલી જોઈ લેવાના છે કે હા મને આવડે છે. તમારે જો તમારો સિલેબસ પૂર્ણ હશે તમારે ખાલી તમને જોઈને જ પ્રશ્ન આવડી જશે. સમજ પડી ગઈ? અને જે પ્રશ્ન પર તમે અટકો એનું તમારે થિયરીનું ફરીથી રિવિઝન કરવાનું છે. ખાસ તમારે આ કોન્સેપ્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અટકો ત્યારે તમારે થિયરીનું રિવિઝન કરવાનું છે, પણ તમારે રિવિઝન કરવા બેસવાનું નથી. તમારે ખાલી ફટાફટ એનું રિવિઝન કરી લેવાનું છે કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે. તો આપણે જે પ્રશ્નોનું ગણિત, તો કે આપણે 6000 પ્રશ્નો ટોટલ સોલ્વ કરવાના થયા હતા 40 લેખે. તો તમારે કયા પ્રશ્નો સોલ્વ કરવાના છે કે જેને ધોરણ 11માં સ્ટાર માર્ક પ્રશ્નો ના આવડે અને સ્ટાર માર્ક કર્યા હોય. ધારો કે કયા પ્રશ્નોમાં તમે સ્ટાર માર્ક કર્યા છે? તો કે પ્રશ્નો હોય, DPP હોય, PYQ એટલે પાછલા વર્ષના પૂછેલા પ્રશ્નો. ટેસ્ટમાં તમને જે ના આવડે એના પર તમારે હાલથી સ્ટાર માર્ક શરૂ કરવાનું છે. અને જે વિદ્યાર્થીઓ હવે 4 મહિના બાકી છે તેમને સ્ટાર માર્ક નથી કર્યા, તો એમને PYQ સોલ્વ કરવાના છે ચેપ્ટર પ્રમાણે. એટલે તમારે 87 ચેપ્ટર છે, એટલે તમે 60થી 70 પ્રશ્નો દરેક ચેપ્ટરમાં તમે કરી શકો છો. અને વિષયવાઇઝ મેં પ્રશ્નો આપ્યા છે. સમજ પડી ગઈ? રિવિઝનનો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો. એટલે ખાસ તમારે પ્રશ્નો પર વધારે ધ્યાન આપવાનું છે. મેં જે માર્ગદર્શનનો વિડીયો આપ્યો હતો એમાં પણ કીધું હતું કે તમારે ટેસ્ટ ખાસ આપવાનો છે. હવે તમારે રોજ એક ટેસ્ટ આપી શકો છો તમે રોજ એક, જેનો સિલેબસ પૂર્ણ થઈ ગયો હોય એને રોજ એક ટેસ્ટ આપવાનો છે. જેનો સિલેબસ પૂરો થઈ ગયો પણ માર્ક્સ ઓછા આવતા હોય એને અઠવાડિયામાં 3થી 4 ટેસ્ટ આપવાના છે. અને જેનો સિલેબસ બાકી હોય એને અઠવાડિયામાં મિનિમમ 2 ટેસ્ટ આપવાના છે ફૂલ સિલેબસના. અને તમારે ટેસ્ટનું એનાલિસિસ કરવાનું છે. હવે એનાલિસિસ શું છે? તો તમારે ક્યાં તમારી ભૂલ પડે છે, ક્યાં તમને આવડતો નથી, કે કઈ તમારી થિયરી વિષયનું તમારે રિવિઝન કરવાનું છે. એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થતો જશે. રિવિઝન માટેના આઈડિયા છે આ, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને તમારે ટેસ્ટો ખાસ આપવાના છે. ટેસ્ટ તમારા માર્ક્સ જાણવા માટે નથી. ઘણા જણને કેવું હોય કે મારે 500 માર્ક્સ આવ્યા તો હા ખુશ થઈ ગયા, 400 માર્ક્સ આવ્યા તો ડિમોટિવેટ થયા. ટેસ્ટ તમારું ક્યાં ભૂલ છે, તમને ક્યાં ખામી પડે છે, કયો ટોપિક તમારો વીક છે એ તમારું જાણવા માટે છે. ટેસ્ટ ખાલી તમારે એટલું નથી કે માર્ક્સ સારા આવ્યા તો માર્ક્સ જાણવા માટે, ખરાબ આવ્યા તો માર્ક્સ જાણવા માટે. ટેસ્ટ એ તમારું એનાલિસિસ નથી. ટેસ્ટનું તમારે એનાલિસિસ કરવાનું છે. સમજ પડી ગઈ? તો બસ અહીંયા આપણો રિવિઝનનો શ્રેષ્ઠ રસ્તો મેં બતાવી દીધો છે. તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો, રિવિઝન કરવાની શ્રેષ્ઠ રીત. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો આવા જ ઉપયોગી વિડીયો માટે. આપણે ધમાકેદાર વિડીયો લાવતા રહીશું તમને નીટ 2025 અને JEE 2025 સુધી. તો તમે બોર્ડનું પણ આપણે માર્ગદર્શન આપીશું. આપણે IMP વિડીયો પણ આપ્યા છે અને દરેક માહિતી આ ચેનલ પર આપણે આપીએ છીએ. તો સાયન્સના વિદ્યાર્થી જે પણ હોય એ તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આપણે આવા જ એક નવા વિડીયો સાથે.